અવારનવાર સવાલ થતો હોય છે કે બેંક રેટ અને રેપો રેટ વચ્ચે શું તફાવત અને રેપો રેટ વધવાથી કે ઘટવાથી લોન મોંઘી થાય કે સહેલી થાય. તો એટલું યાદ રાખો કે આરબીઆઈને આપણે ભારત દેશની મધ્યસ્થ બેંક કહેવાય છે. એટલે કોઈ પણ બેંકને જ્યારે નાણાંની શોર્ટેજ થશે ત્યારે વ્યવસ્થા કોણ કરશે? તો આરબીઆઈ કરશે. આરબીઆઈ જ્યારે બેંકોને લાંબા ગાળા માટે ધિરાણ કરે અને જે દર નક્કી કરે એને બેંક રેટ કહેવાય. અને એ જ આરબીઆઈ મધ્યસ્થ બેંક જ્યારે ટૂંકા ગાળા માટે બેંકોને કોઈ ધિરાણ કરે છે ત્યારે એને રેપો રેટ કહેવાય છે. રેપો રેટને આપણે રીપર્ચેઝ રેટ પણ કહીએ છીએ. તો પ્રાઇમરી ડિફરન્સ આપણે જોવું હોય તો લાંબો ગાળો અને ટૂંકો ગાળો ગણાય. હવે તમને એમ થાય કે રેપો રેટ વધવાથી લોન મોંઘી થાય કે સહેલી થાય, તો એટલું યાદ રાખો કે આરબીઆઈ ટૂંકા ગાળા માટે બેંકને જે દરે ધિરાણ કરે છે એને રેપો રેટ કહેવાય. જો રેપો રેટ 5% હોય એટલે કે બેંકને 5% કોઈકને ચૂકવણું કરવાનું છે ત્યારે એની પાસે ફંડ આવે છે, તો એની પાસેથી તમે ફંડ લેવા જાઓ તો એ લોન તમને 5% શું કામ આપે? કારણ કે એ નફો તો કરશે ને. તો જો 5% રેપો રેટ હોય તો બેંક 7% તમને લોન આપશે, કારણ કે 2% માર્જિન તો રાખશે ને. તો રેપો રેટ જો 5% માંથી 7% કરવામાં આવે તો બેંક તરત કહેશે કે ભાઈ અમારે તો ભાઈ 2% વધી ગયા તો અમે તમારા પર ટ્રાન્સફર કરશું, તો લોન મોંઘી કરશે. અને જેવું રેપો રેટ ઘટશે 5% માંથી 4%, તો તરત લોકો ડિમાન્ડ કરશે કે ભાઈ હવે તમે જેની પાસેથી પૈસા આવે છે એ તમને ઓછા વ્યાજ આપે છે તો અમે પણ તમને ઓછા વ્યાજ આપીશું. તો આવી રીતના હોય છે રેપો રેટ વધવા ઘટવાથી લોન પર શું અસર થાય છે. અને ડિટેલમાં ભણવું હોય તો સાધ્યમ સાથે જોડાયેલા રહેજો. ઇન્ફ્લેશન ડિફ્લેશન બધું જ સ્પષ્ટતાથી ભણી શકાય છે, પણ આ 1 મિનિટનો શોર્ટ છે જીકે શોર્ટ.